બનાસકાંઠાની સરકાર કહે છે આરોગ્ય સેવાઓ મજબૂત બની રહી છે. હકીકત ડીસાની સિવિલ હોસ્પિટલની હાલત જોઈને લાગે છે સરકારે દરજ્જો આપ્યો છે પણ સારવાર નહીં. વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક વર્ષ પહેલા ડીસાની સિવિલ હોસ્પિટલને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ નિર્ણય આશાએ લેવાયો હતો કે જિલ્લાભરમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે. પણ આજની હકીકત એ છે કે આ હોસ્પિટલ હજુ પણ મૂળભૂત સુવિધાઓ માટે તરસી રહી છે. સોનોગ્રાફી મશીન નથી, MRI મશીન નથી, CT સ્કેન મશીન પણ નથી. દર્દીઓને આજે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે અને ત્યાંથી 3-4 ગણો ચાર્જ વસૂલ કરવો પડે છે. ઘણા લોકો પાસે પૈસા ન હોવાથી રિપોર્ટ કરાવ્યા વગર જ પોતાના ઘરે પાછા ફરતા હોય છે. સરકારી હોસ્પિટલ એટલે લોકો માટે સહેલો સસ્તો ઉપાય, પણ ડીસાની સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈને લાગે છે અહીં સારવાર નહીં પણ હાલાકી મળે છે. નજર કરીએ તે દ્રશ્યો પર. દરરોજ 1000થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે પણ તેમની સામે મશીન નથી, ન સુવિધા, ન યોગ્ય સ્ટાફ. હોસ્પિટલ જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યો છે પણ સુવિધાના નામે બધું કાગળ પૂરતું જ રહે છે. હવે સૌથી શરમજનક બાબત તો એ છે ડીસાની સિવિલ હોસ્પિટલ આપવામાં આવતા વિકલાંગોના સર્ટિફિકેટ અન્ય જગ્યાએ માન્ય ગણાતા જ નથી, કારણ કે CDMOની પોસ્ટ પાલનપુરમાં છે અને જિલ્લાનો દરજ્જો ડીસાને અપાયો છે. હવે આવા સર્ટિફિકેટ પર સહી સિક્કા માન્ય ન ગણા હોવાથી વિકલાંગોને પોતાના હક માટે દોડધામ કરવી પડે છે. સાંભળી તેના સ્થાનિકોનું શું કહેવું છે. હું વિજય દવે, નગરજન ડીસા. અંદાજે 2 વર્ષ પહેલાં ડીસાની સિવિલ હોસ્પિટલ છે એને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યો હતો. આ વાત સાંભળીને ડીસાના નગરજનોમાં ખુશી હતી કે ભાઈ ડીસાની હોસ્પિટલ છે એ હવે સિવિલ હોસ્પિટલ જિલ્લાની હોસ્પિટલ થાય છે તો હવે આરોગ્યની જે કોઈ પણ સેવાઓ છે એ ડીસામાં મળી રહેશે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકાર માત્ર મોટી મોટી ઘોષણાઓ અને જાહેરાતો કરે છે. અત્યારે હમણાં જ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 100 કરોડનું અમે બિલ્ડિંગ બનાવીશું, પણ ભાઈ આરોગ્યની સેવાની અંદર લોકો માત્ર એ રહેવા નથી આવતા, એ સારવાર કરાવવા આવે છે. અને સારવાર જો કરાવી હોય તો એને અહીંયા CT સ્કેન મશીન જોઈએ, MRI મશીન જોઈએ, સોનોગ્રાફી મશીન જોઈએ અને એવા મોંઘા મશીનો જોઈએ કે જેની અંદર સારા રિપોર્ટ થતા હોય. ગામડાઓની અંદર PSC સેન્ટર છે, ગામડાની અંદર બધા ડૉક્ટરો પણ છે, એટલે નોર્મલ જે શરદી ખાંસી છે તો ત્યાં મટી જવાનું છે. પણ જો જિલ્લાની હોસ્પિટલમાં લોકો કોઈ આવતા હોય તો સ્વાભાવિક છે કે એમને ક્યાંક ને ક્યાંક તકલીફ વધારે હોય. તો એ તકલીફો ત્યારે જ દૂર થઈ શકે કે ત્યાં અવેલેબલ સ્ટાફ હોય, સારા ડૉક્ટર્સ હોય, અહીંયા નર્સિંગ સ્ટાફ વ્યવસ્થિત અવેલેબલ હોય અને સૌથી મહત્ત્વનું કે સાધનો હોય. સાધનો વગર કંઈ મેળ પડવાનો નથી, કારણ ટેકનોલોજી અત્યારે આખા વિશ્વભરની અંદર ટેકનોલોજી યુગ છે. તો જે ટેકનોલોજી આપણે સરકાર અવેલેબલ છે, હવે 100 કરોડનું તમે બિલ્ડિંગ બનાવો છો અને 5 કરોડના સાધનો જે સોનોગ્રાફી મશીન, CT સ્કેન મશીન, MRI મશીન, આ બધું હારામાં હારું તમે લાવો તો 5 કરોડમાં આવી જાય. તો 5 કરોડની અંદર જે વિષય આવે છે એ તમે લાવતા નથી, એને અવેલેબલ કરતા નથી અને અહીંયા તમે 100 કરોડની મોટી જાહેરાત કરો છો તો ક્યાંક આડા પાટે છે. ગુજરાતની અંદર એક એવો વર્ગ છે જે કોન્ટ્રાક્ટર વર્ગ છે, જે માત્ર સરકારને ગેરમાર્ગે દોરી અને કન્સ્ટ્રક્શન સાઇટોને મોટા પાયે અવેલેબલ કરાવે છે અને એની અંદરથી મોટા પાયે કમિશનો થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એવું લોકમુખે આપણે જાણીએ છીએ. પરંતુ ગુજરાતની જનતાને મુખ્ય જો જરૂર હોય તો અત્યારે આરોગ્યની જરૂરિયાત છે, શિક્ષણની જરૂરિયાત છે. તો આ બાબતે સરકાર ગંભીર બને. જો સરકાર આ બાબતે ગંભીર નથી બનતી તો આવનારા દિવસોની અંદર ડીસા અને ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે, એમને મુંહ તોડ જવાબ આપશે.
હમણાં જાણવા મળેલ છે કે દિવ્યાંગ લોકોને જે ડિસેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે એમાં ડીસા સિવિલ હોસ્પિટલના ઓથોરિટી ગણવામાં નથી આવતી. તો એના માટે સીડીએમઓનો દરજ્જો હોવો જરૂરી છે, જે અહીંયા આપેલ નથી. તો આ એક વહીવટી ત્રુટિ છે અને લોકલ નેતાગીરીની નબળાઈ પણ ગણી શકાય. કારણ કે દિવ્યાંગ લોકો માટે તો કાયદામાં પણ સ્પેશિયલ પ્રિવિલેજ આપેલા છે, એક્સ્ટ્રા જોગવાઈઓ કરેલી છે કે જેથી એમનો હક મળી રહે, એમને હેરાન ના થવું પડે. તો ક્યાંક ને ક્યાંક આ ત્રુટિ સુધરવી જોઈએ અને જેથી કરીને એમનું ઇસ્યુ થયેલું સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય રહે. બીજી વાત કે ડીસા સિવિલ હોસ્પિટલને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ દરજ્જો મળવાથી કંઈ થઈ શકતું નથી. આપણે અહીંયા વાસ્તવિક ધરાતલ ઉપર જોઈએ તો સોનોગ્રાફી મશીન, સિટી સ્કેન મશીન, MRI મશીન એની ખરેખર અત્યારના ડાયગ્નોસમાં જરૂર પડે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ એટલે ડાયગ્નોસ કરવા માટે લેબના પણ ઘણા બધા રિપોર્ટ્સ કરાવવા પડતા હોય છે ને એના માટે જો પ્રાઇવેટમાં પેશન્ટ જાય છે તો મસ્ત મોટો ખર્ચો કરવો પડતો હોય છે. જો સિવિલ હોસ્પિટલને દરજ્જા આપી દેવાથી લોકોને ફેસિલિટી મળતી નથી એ વાત નક્કી છે. તો આ બધી જ સુવિધાઓનો અહીંયા જો અભાવ છે તો એ સુવિધાઓ આપવી જોઈએ. માત્ર મોટા બિલ્ડિંગ બનાવી દેવા, મોટી જાહેરાત કરવી અને મોટી મોટી તકતીને હોર્ડિંગ લગાવવાથી લોકોના દુઃખનું નિરાકરણ નથી આવતું ભાઈ. અહીંયા જે કોઈ ફેસિલિટીની જરૂર છે અવેલ કરાવવી જોઈએ, જેથી કરીને જે કોઈ પેશન્ટ આવે છે એને સરકારી રીતે અને સરકારી હકથી એમને આ સુવિધાઓ મળી રહે. મારું નામ કેલા ધવલ શ્રવણભાઈ છે. હું ડીસા નગરનો રહેવાસી છું. હું તંત્રને એટલું જ કહેવા માગું છું કે ડીસા સિવિલને જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો તે બાબતે ડીસા સિવિલને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડતી હોય એવા સાધનો તમારે પ્રોવાઈડ કરવા જોઈએ. જેમ કે સિટી સ્કેન છે, સોનોગ્રાફી છે, MRI મશીન છે અને બીજા પ્રાઇવેટ રિપોર્ટો કરવાના જે લેબ છે એ તમારે ઊભી કરવી જોઈએ. કેમ કે ડીસાની જનતા સિવિલ હોસ્પિટલને જોઈ અને એમને સસ્તા દરે સારી સુવિધા મળી રહે એ માટે ડીસા સિવિલને પ્રિફર કરતી હોય છે. જો એમને બારે જ રિપોર્ટો કરાવવા હોય તો પછી ડીસા સિવિલમાં આવવાનો અર્થ રહેતો નથી. તો મારે તંત્રને એટલી અપીલ કરવી છે કે ડીસા સિવિલને જો જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો હોય તો એમને પહેલે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે અને ઘણી બધી OPDઓને લોક આપેલો છે એમાં 24/7 ડૉક્ટરોની નિમણૂક કરે અને ડીસા શહેરની જનતાને સારી અને સસ્તી સુવિધાઓ મળી રહે એ બાબતે તંત્રએ એના માટે કંઈ કરવું જોઈએ. મારું નામ કેલા ધવલ શ્રવણભાઈ છે. 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે પણ ડીસાની સિવિલ હોસ્પિટલમાં આધુનિક મશીનરી, ટેકનિકલ સ્ટાફ અને જરૂરી આરોગ્ય સુવિધા હજુ સુધી નથી મળી. જિલ્લાની હોસ્પિટલ હોવા છતાં દર્દીઓને રાતોરાત પાલનપુર કે મહેસાણા ખસેડવામાં આવે છે. આ છે વિકસિત ગુજરાતની આરોગ્ય સેવા. સરકારે દરજ્જો આપ્યો પણ એ પાટિયા સુધી જ સીમિત છે. હોસ્પિટલની હાલત સુધારે ત્યાં સુધી આ નિર્ણયનો અર્થ શૂન્ય છે. આપનો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.